શું તમને ખબર છે? હું જ્યારે પણ ખમણ ઘરે બનાવું ને તો ઘરનાઓને કોઈને વિશ્વાસ ના આવે કે અમે ઘરે બનાવ્યા છે. કારણ કે મારા ખમણ પણ પેલા બગડી જતા હતા. પણ હવે જ્યારથી મેં આ માપ, ટિપ્સ એન્ડ ટ્રિક્સ ફોલો કરવાનું શરૂ કર્યું છે ને ત્યારથી મારા ખમણ બજા કરતાં પણ વધારે સોફ્ટ, જાળીદાર, મોંમાં મૂકતા જ ગળા નીચે સડસડાટ ઉતરી જાય એવા તૈયાર થાય છે. આ રેસીપીની ખાસ વાત એ છે કે બધું જ માપ મેં તમને વજનમાં પણ જણાવ્યું છે. એટલે કોઈ પણ પહેલી વાર પણ બનાવશે ને તો એનું પણ પરફેક્ટ જ ખમણ પહેલી વારમાં તૈયાર થશે. એકદમ જ્યુસી તૈયાર થાય છે અને ખાતરી સાથે કહું છું કે બજારના ખમણ લાવવાનું તમે ભૂલી જશો. બજાર કરતાં પણ વધારે સારા ખમણ તમારા તૈયાર થશે. તો એક બાઉલની અંદર અત્યારે આપણે સૌથી પહેલાં ખાંડ લેશું. તો ખાંડ મેં અહીંયા કને 32 ગ્રામ જેટલી લીધી છે. આમ 2 ટેબલ સ્પૂન જેટલું. હવે આની અંદર આપણે લીંબુના ફૂલ નાખીશું, જે 7 ગ્રામ જેટલા છે ને 1 ટીસ્પૂન જેટલા છે. 3/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. વજનમાં જોઈએ તો 5 ગ્રામ જેટલું છે. 1/8 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે, 3 થી 4 ચપટી જેટલી. ત્યારબાદ આની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને ખાતી વખતે ગળામાં ડચુરો ન કરે એ માટે કહીને 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું. હવે આની અંદર આપણે 3/4 કપ જેટલું પાણી એટલે કે 155 થી 160 ml જેટલું આપણે પાણી નાખીશું અને બધી વસ્તુને સરખી રીતે ફેટી લેવાનું છે, જેથી કોઈ પણ પાર્ટિકલ્સ ન રહે અને સારી રીતે બધી વસ્તુ ડાયલ્યુટ થઈ જાય. તો લગભગ 5 થી 7 મિનિટ સુધી આપણે ફેટશું ને તો બધું સરસ એક રસ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો કે કાંઈ પણ રહ્યું નથી. હવે આની અંદર સ્ટ્રેનર મૂકી દઈશું અને આની અંદર 1 કપ જેટલો બેસન લેશું. આ વજનમાં માપીએ તો 120 ગ્રામ જેટલું છે ને કપની મદદથી 1 કપ જેટલું છે. આવી રીતે ચાળીને લેવાથી અંદર હવા ભરાય છે. હવે આને સારી રીતે 5 થી 7 મિનિટ સુધી ફેટી લેશું. ફેટવું અહીંયા બહુ જ જરૂરી છે, જેથી અંદર હવા ભરાય. હવે આને રેસ્ટ માટે 20 મિનિટ માટે મૂકી દેશું. ત્યાં સુધી એક પ્લેટને આપણે તેલની મદદથી સારી રીતે ગ્રીસ કરી લેશું. વધારે તેલ નહીં ચોપડવું, નહીં તો નીચેથી ખમણ છે આપણા ફૂલશે નહીં. 20 મિનિટ પછી આની અંદર 1 ટીસ્પૂન જેટલું ખાવાનો સોડા નાખ્યો છે. જો વજનમાં આપણે જોઈએ તો એ 7 ગ્રામ જેટલું છે અને ઉપર 1 ચમચી જેટલું પાણી નાખીને આને ફેટી લેશું. લગભગ 1 થી 1.5 મિનિટ સુધી ફેટવાનું, જેથી સોડાના પાર્ટિકલ્સ રહી ન જાય. જો એ રહી જશે તો ખમણ ઉપર લાલ સ્પોટ આવી જશે. તો આવી રીતે સરખું ફેટવું જ્યાં સુધી આવી રીતે બેટર ફૂલીને ડબલથી વધારે ફૂલી ન જાય. હવે ગ્રીસ કરેલી પ્લેટની અંદર આને નાખી દેશું અને થપથપાવવાનું નથી, કારણ કે ઉપર હવાના સ્પોટ આવી ગયા છે. હવે સ્ટીમરના ઢાંકણા ઉપર આવી રીતે કપડું બાંધી લેવાનું, જેથી પાણીના ટીપા, વરાળના ટીપા ન પડે અને ખમણ વચ્ચેથી કાચા ન રહી જાય. હવે ઢાંકણમાંથી છે ને હવા નીકળી જતી હોય છે. ગેસની ફ્લેમ અત્યારે હાઈ જ રાખવાની છે અને ઢાંકણ ઉપર વજન મૂકી દેશું. હાઈ ગેસની ફ્લેમ ઉપર આને 20 મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લેવાનું છે. તો આ અમુક ટિપ્સ એન્ડ ટ્રિક્સનો તમે ફોલો કરશો તો તમારા ખમણ પણ પહેલી વારમાં પરફેક્ટ તૈયાર થશે. 20 મિનિટ પછી આપણે ચાકુ નાખીને ચેક કરી લેશું. અહીં તમે જોઈ શકો છો કે ચાકુ એકદમ ક્લીન આવ્યું છે. વચ્ચે વચ્ચે બિલકુલ પણ આપણે ઢાંકણ ખોલવાનું નથી, જેથી અંદરનું ટેમ્પરેચર ઓછું વધતું ન થાય. તો આ બેઝિક ટિપ્સ છે ખમણ તૈયાર કરવાની. હવે ખમણને આપણે ઠંડા થવા માટે મૂકી દઈશું. વઘાર માટે 2 ચમચી જેટલું તેલ ગરમ કરી એમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલા રાઈના દાણા, 1/2 ટીસ્પૂન જેટલા આખા ધાણાને દસ્તાની મદદથી ક્રશ કરી લીધા છે. નાખ્યા છે, આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. ઢાંકણ ઢાંકી દઈશું એટલે રાઈ તતડીને બારે ના આવે. મીઠા લીમડાના પાન નાખીશું. હવે ખમણ છે ને થોડાક તીખાશવાળા લાગે એટલે મેં 3 લીલા મરચાં લીધા છે. તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો, કારણ કે આપણે ઘરપણ માટે ખાંડ નાખી છે, તો બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે તીખાશ માટે લીલા મરચાં લીધા છે. સારી રીતે મિક્સ કરી લીધા બાદ 1/2 કપ જેટલું પાણી નાખીશું અને આ પાણી થોડુંક ટેસ્ટી લાગે એટલે થોડુંક મીઠું નાખીશું અને 2 ટેબલ સ્પૂન જેટલી આપણે આની અંદર ખાંડ નાખી છે. વજનમાં આપણે જોઈએ તો 32 ગ્રામ જેટલી છે. આ પાણીને થોડુંક ઉકળવા દઈશું જ્યાં સુધી ખાંડ છે ને એ ઓગળી ન જાય. તો અહીં પાણી આપણું સરસ મજાનું ઉકળી ગયું છે. આ રીતની સિરપ હોવી જોઈએ. બહુ ઘાટું સિરપ આપણે તૈયાર નથી કરવાનું. હવે આ પાણીને પણ છે ને એકદમ ઠંડુ કરી લેવાનું છે. તો અહીં ટીપ એ પણ છે કે ખમણ અને પાણી બંને ઠંડા હોવા જોઈએ. જો ગરમ પાણી ખમણ ઉપર રેડશો તો એ લોંદા જેવા થઈ જશે. અને હવે ખમણ આપણા ઠંડા થઈ ગયા છે, તેને ડીમોલ્ડ કરી લેશું. ઉપરથી થપથપાવશો એટલે બહાર નીકળી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ લચકા પડતા આપણા ખમણ તૈયાર થયા છે. એકદમ ઠંડા થઈ ગયા છે અને તમે આમાં લચક જોઈ શકો છો. તમે વિચારી શકો છો કે આ ખમણ કેટલા સોફ્ટ તૈયાર થયા હશે. ત્યારબાદ આ ખમણને છે ને આવી રીતે ઉલટા પલટાવી લેશું, કારણ કે જાળીનો ભાગ નીચે છે. ઉપરથી પાણી રેડશો ને તો એ અંદર ખમણ છેટ સુધી પીસે નહીં, પરિણામે ખમણ ખાતી વખતે ગળામાં ડચુરો કરે છે. ઉપર જાળી હોય છે, જ્યારે ઉપરના ભાગેથી તમે પાણી રેડો છો તો ખમણ છે ને નીચે સુધી પાણી પી લે છે. અહીં તમે જોઈ શકો છો, સોફ્ટનેસ જોઈ શકો છો, એની જાળી જોઈ શકો છો. મોંમાં મૂકતા જ સડસડાટ ઉતરી જાય એવા આપણા ખમણ તૈયાર થયા છે. આવી રીતે હાથની મદદથી દબાવતા પોતાના શેપમાં પાછા આવી રહ્યા છે, એટલે તમે એનામાં લચક
જોઈ શકો છો કેટલી સરસ તૈયાર થઈ છે. હવે આ ખમણને ઊંધી સાઈડ જ રાખવાનું છે, ને ઉપર આપણે પાણી રેડશું. તમે જુઓ જેટલું હું પાણી નાખું છું ને એ બધું જ પી લે છે, એટલે આપણા ખમણ છે ને અંદર સુધી પાણી પીશે ને તો ખાતી વખતે બિલકુલ પણ ઘણામાં ડચોરો નહીં કરે. જેટલું વઘારનું પાણી કર્યું હતું એટલું બધું આ પાણી જોઈ જશે. તો બધું જ પાણી મેં રેડી દીધું છે, જો બધું જ પાણી ખમણે પી લીધું છે. હવે છેલ્લે થોડીક ઝીણી સમારેલી કોથમીર નાખીશું. આનાથી છે ને ફ્લેવર સરસ આવે છે ને દેખાવમાં પણ સરસ લાગે છે. તો અહીં જોઈ શકો છો ક્યાંય પણ પાણી વધારે દેખાતું નથી. જેટલું પાણી આપણે વઘારનું નાખ્યું હતું બધું પી લીધું છે, એટલે અંદર સુધી ફ્લેવરફુલ, ટેસ્ટી, જ્યુસી આપણા ખમણ તૈયાર થાય છે. હું તમને બતાવું નજીકથી, જોઈ શકો છો એકદમ જ્યુસી તૈયાર થયા છે. ક્યાંય પણ તમને આ ખાતી વખતે ગળામાં ડચુરો નહીં કરે, અને ખાતરી સાથે કહું છું બજાર કરતાં પણ વધારે ટેસ્ટી, સોફ્ટ, સરસ આપણા ખમણ તૈયાર થાય છે. તો એકવાર જો ક્યારે પણ આ રીતે ખમણ ન બનાવે તો અચૂકથી બનાવજો, અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો તમારો કિંમતી અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. મારી રેસીપી તમે ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.